जो परिचय करना है अभी मेरे को स्टार्ट करना है, कहाँ से करना है? पहले तो गुरुदेव श्री ने बताया है कि पहले आपको क्या नहीं करना चाहिए। गुरुदेव श्री को ऐसा प्रश्न पूछा है, आपने जैसा पूछा है, लिया ना आपने को ज्ञान गोष्ठी 407 में लिया है, आपको टाइम है तो देखना। उसमें गुरुदेव को ऐसा ही प्रश्न पूछा है, तो गुरुदेव ने पहला एक लिस्ट बना दिया कि तुमको क्या नहीं करना चाहिए, क्या नहीं देखना चाहिए। अभी इसमें ही सब लोग हार जाते हैं, फिर भी वो देखने का छोड़ते नहीं है। गुरुदेव ने सब प्रवचन में ही तो कहा है ना, वो प्रवचन में ही मुमुक्षु ने पूछा है ना कि प्राइवेटली जाकर थोड़ी पूछा है कि व्हाट्सएप में मैसेज भेजा है और गुरुदेव ने रिप्लाई, ऐसा तो कुछ नहीं है ना। जाहिर पब्लिक में बैठकर ऐसा पूछा है कि हम कैसे ज्ञानी को पहचाने, ऐसा पूछा है, एनी विधि शू है। तो गुरुदेव ने सबके सामने कहा, सब बैठे हैं तो सामने कहा क्या कि ज्ञानी ने कई रीते ओळखा है। वास्तविक जीव को ये समझना है, वहां से ज्ञानी शब्द निकाल देना चाहिए। गुरुदेव को कहना है कि मने तमे केवी रीते ओळखी सको, पण एना ज्ञानी को बीजा ज्ञानी ने श्रीमद राजचंद्र नो विचार करे कि कृपाळुदेव अला कुंदकुंदाचार्य भगवान नो કે ટોડરમલજીનો વિચાર કરવા માંડી જાય। समझाए છે कि नहीं? अगर आप गुरुदेव को ज्ञानी मानते तो उनको कैसे पहचानना, वो पूछ रहे, वो जवाब है ना। लेकिन आपका ध्यान तभी वहां नहीं जाता है, आपका ध्यान वहां गया नहीं जाएगा, आप और कोई ज्ञानी को ढूंढेंगे वहां। तो पहला शू कीधु कि एनो वेश है, એને नहीं जो। आपके पास है क्या? लाओगे तो उसको જ્ઞાનીની પરીક્ષા અજ્ઞાની જીવ કઈ વિધિએ કરે, મુમુક્ષુનો પ્રશ્ન। તે અજ્ઞાની કેટલા પ્રકારના છે તથા જ્ઞાનીની પરીક્ષાની સાચી વિધિ કઈ છે, આ ત્રણ में એક પ્રશ્ન है। હવે ગુરુદેવનો ઉત્તર, જ્ઞાનીની પરીક્ષા કરવાની ને ઓળખાણ કરવાની રીત પણ જગતના જીવોને આવડતી નથી। સમજાય છે કે નહીં? એટલે પોતાની કલ્પના અનુસાર માપ કાઢે છે। પોતે નક્કી કર્યું કે જ્ઞાની એટલે આમ હોવું જોઈએ, આવી રીતે બોલવું જોઈએ, આવા વેશ હોવા જોઈએ। સમજાય છે? પહેલા નંબરના અજ્ઞાની એવા છે, હવે આપણે કયા કયા નંબરમાં બધા છીએ એ પોતાને જોઈ લેવાનું, કે માત્ર બહારના વેશની પરીક્ષા કરે। ઇસ્ત્રી વાળા કપડા છે કે ઇસ્ત્રી વગરના છે? ઇસ્ત્રી વાળા શું કામ પહેરવા જોઈએ? જ્ઞાની એને શું જરૂર છે? સફેદ રંગના છે કે કલરફુલ છે? કલર નો હોય, નો કલર, તો પછી અજ્ઞાની ને જ્ઞાનીમાં ફરક શું છે? બરાબર છે? એ કરતે બહારના વેશની પરીક્ષા કરે છે અને પછી નક્કી કરી નાખે જ્ઞાની। હવે કોઈ રાજા હોય જ્ઞાની, તો એનો વેશ કેવો હોય? તો પતી ગયું તમારું, તો આ જ્ઞાની હોય જ નહીં। બધા રાજા પેલા જ્ઞાની કેટલા બધા થઈ ગયા ને। હવે બીજા નંબરના અજ્ઞાની એવા છે કે બહારની ક્રિયા દેખીને પરીક્ષા કરે। બહારની એટલે શરીરની ક્રિયા, શરીરની એક્ટિવિટી
જોઈને. વાણી જે છે એ પણ બહારની ક્રિયા છે. શું બોલે છે, કેવી રીતે બોલે છે, એ બધી ક્રિયાઓ જોઈને નક્કી કરે કે આ જ્ઞાની છે. બહુ ધીમેથી બોલે, 4 વાર બોલાવે પછી જ જવાબ આપે, કેમ કે મને રસ નથી તમારી. અમારે એવા જ્ઞાની જોઈએ. આમ હોંશથી જવાબ આપે, આને તો રસ બહુ છે, નો 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 કેન્સલ. बराबर है ना? 2-3 बार बोला हो तो भी उसका ध्यान गिनवाणी में होना, जवाब देना नहीं चाहिए, फिर धीरे से पूछ, हाँ શું છે. એ બધું હોય તો જ્ઞાની એમ. ત્રીજા નંબરના અજ્ઞાની, હવે થર્ડ, એવા છે કે કશાયની મંદતા ઉપરથી માપ કાઢે. આ કેમ ગુસ્સો કર્યો, કેન્સર નું જ્ઞાની. કશાય એનું મંદ હોવું જોઈએ. મન એટલે એનામાં શુભ ભાવ જ હોય, શાંતિનો ભાવ હોય, જરાય પણ એને ઉગ્રતા ન હોવી જોઈએ. હવે આ પોઈન્ટમાં તો બધા હારી જ જાય, બધું આઉટ, બધા આઉટ. પેલું કે બીજું હજી કાંઈક ઓકે, મેનેજેબલ છે, પેલું બીજું. ત્રીજુંમાં તો 99 નહીં પણ 99.99999 એક બચી જાય, કોક તો ઓળખે એટલે બધા જ ઉડી જવાના. ક્રોધ જોવે, માન જોવે, માયા જોવે, લોભ જોવે, હાસ્ય જોવે, ભય જોવે, શોક જોવે. આ બધા પરિણામ દેખાય તો શું થાય, આ બધું તો ન હોવું જોઈએ. ત્રીજા નંબરના અજ્ઞાની એવા છે કે કશાય સમજે છે, કશાય ક્રોધ માન માયા લોભ આ કશાય છે. એની મંદતા, કશાય તો છે જ ને, પણ બહુ મંદ, બહુ શાંતિ હોય એકદમ. મંદતા ઉપરથી માપ કાઢે, પણ તે કોઈ જ્ઞાનીને ઓળખવાની ખરી રીત નથી. ગુરુદેવ કહે છે કે આ બધું અમે બંધ કરો. શું બધું બંધ કરો? કે વેશ જોવાનું બંધ કરો, ગમે તે વેશ હોય. એ પુરુષ હોય તો એને કે સૂટ પહેરીને તું આવ ને, મને કાંઈ ફરક નહીં પડે, સૂટ બૂટ બધું પહેરીને આવ, મારે ક્યાં જોવાનું છે. સ્ત્રી હોય જ્ઞાની તો 10,000ની 50,000ની સાડી પહેરીને આવ ને, મને કાંઈ ફરક નહીં પડે. શું એટલે એને જોવાનું નથી. શું એક વેશ, એક એની શારીરિક ક્રિયા, ખાવાની, પીવાની, ચાલવાની, આ કેટલું જલ્દી ચાલે છે, આને કેટલું રસ છે. જ્ઞાની હોય તો ધીરેથી ચાલવું જોઈએ, કેટલું જલ્દી જાય, કેટલી રુચિ. નવો જ્ઞાની એટલે એ બધી ક્રિયાથી નક્કી કરે છે આ જીવ. ये अनादिकाल से जीव को पहचान ज्ञानी की एक बार भी नहीं हुई है, उसका कारण ये गलत प्रकार से वो कर रहा है. તો શું નથી કરવાનું કે વેશ એટલે ડ્રેસ ની પરીક્ષા, એટલે એને ઇગ્નોર કરવાનું. સસ્તું હોય, ઇસ્ત્રી વગરનું હોય કે મોંઘું હોય, મને કાંઈ એનાથી ઓળખાણ કરવાની એ લક્ષણ નથી. શરીરની ક્રિયાથી નહીં, અને મંદ કશાયથી બી નહીં. કોઈ બી કશાય હોય, રામચંદ્રજી છે તો એ જ્ઞાની હતા, એમ આમાં લખ્યું છે પ્રથમાની યુગમાં, બરાબર છે. તો એ ઝાડને પૂછે કે મારી સીતા અહીંથી ગઈ છે, તમે ત્યાં આવો તો શું કરો?
पेड़ को कोई पता रहता है क्या? अच्छा, सीता जी को पेट में लव कुश है और उसको जंगल में भेज देते हैं, वो उसको बताते भी नहीं है। वो सीता जी भी ज्ञानी है। और उसको बताते ही नहीं है। उसको कहते तीर्थ यात्रा में जाओ, आप बहुत टाइम से कह रहे हो ना, અને એને જંગલમાં ક્યાંક મૂકી આવે છે। और सारथी को जो चलाने वाला है उसको कहते हैं, वो भी ज्ञानी है। सारथी जो है ना, वो भी उसको कहते हैं कि तुम ऐसी जगह अंदर में जंगल में इसको छोड़कर आना कि वापस ना आ सके। તમે હો તો એને જ્ઞાની માની શકો। ભરત ચક્રવર્તી બાહુબલીજી ઉપર ચક્ર છોડે છે। ચક્ર એવું ચક્ર હોય ને એ આખી સેનાને ખતમ કરી નાખે, એક વ્યક્તિને નહીં, આખી સેના હોય ને। ચાઇનાની પાસે જાય તો ચાઇનાની આખી મિલિટરીને હરાવી નાખે। ચાઇનાને સરેન્ડર થવું પડે, ચક્ર પાસે સરેન્ડર થવું પડે। એવું જે ચક્ર એમને એના ભાઈ ઉપર છોડ્યું। હવે બે જણા ઈ જ ભવે મોક્ષે જવા વાળા છે અને ગયા, અને ગુસ્સામાં આવીને છોડ્યું છે। જ્ઞાન ગોષ્ઠીમાં પૂછ્યું છે, આ જ વિષય છે। ભરત ચક્રવર્તીએ ક્રોધવશ, ક્રોધમાં આવીને બાહુબલીજી ઉપર ચક્ર છોડ્યું। આવો પ્રશ્ન મુમુક્ષુને પ્રશ્ન ક્યાં પૂછે માલુમ? જ્ઞાન ગોષ્ઠીને દેખાય કે નહીં? કે ભરત ચક્રવર્તીએ મુમુક્ષુનો પ્રશ્ન, બાહુબલીજી ઉપર ક્રોધવશ ચક્ર છોડ્યું ત્યારે એમને ઉત્તમ ક્ષમા હતી કે નહીં? આવો પ્રશ્ન પૂછ્યો છે। તમારું મગજ કામ ન કરે। क्रोधवश जब छोड़ा तभी उनको उत्तम क्षमा थी कि नहीं? इसको तो गुरुदेव ने बोला हाँ थी। હવે શું કરશું? હવે પરિચય કરશું। ના ના, એટલે આ બધું છે, સમજવું પડે આ બધું। એક મિનિટ, આ જરાક પતાવી દો, આ થોડુંક બાકી છે ને પછી તો। હા, જો સાચો જિજ્ઞાસુ છે, હવે ઓળખવાનું કેવી રીતે ઈ આવશે? તે તો અંતરની તત્વ દ્રષ્ટિથી પરીક્ષા કરે છે। તત્વ દ્રષ્ટિથી પરીક્ષા કરે છે કે સામા જીવના શ્રદ્ધા જ્ઞાન કેવા છે। આ ઓળખવાનું શું છે? જુઓ, તત્વમાં શું આવે કે એના શ્રદ્ધા, એનું જ્ઞાન ઈ કેવા છે? તેને સ્વ આશ્રય ચૈતન્ય ભગવાનની શ્રદ્ધા છે કે નહીં? એને એમ છે કે હું ચૈતન્ય ભગવાન છું, એવી શ્રદ્ધા છે કે નહીં? ઈ ચેક કરવાનું। સમજે છે? એટલે ચેક કરી શકે ત્યારે તો ગુરુદેવે કીધું હોય ને કે ચેક કરો, આ ચેક કરો। આપણે કરી શકીએ છીએ જ બધું કહે છે અહીંયા ગુરુદેવ। રાગથી ભિન્ન ચૈતન્ય સ્વભાવની પ્રતીતિ છે કે નહીં? એમને જે ક્રોધ, માન, માયા, લોભ જે થાય છે, હોય છે, એનાથી હું ભિન્ન છું, અલગ છું, ચૈતન્ય સ્વભાવી છું, હું તો જ્ઞાન સ્વભાવી છું, એવી પ્રતીતિ એટલે શ્રદ્ધા છે કે નહીં? પછી રાગ થાય છે તેનાથી લાભ માને છે। હવે સત્સંગમાં બી પુણ્ય ભાવ થાય છે, રાગ, એ રાગ છે। ભગવાનના દર્શન, પૂજા કરે એ પણ રાગ છે, પુણ્ય રાગ છે। સમજ્યા?
એનાથી મને લાભ થાય છે એમ ઈ માને છે કે મને લાભ નથી થતો એમ માને છે? અજ્ઞાની માને છે કે આનાથી મને ફાયદો છે, આનાથી મને ધર્મ થશે એમ માનીએ છે ને. એવું ઈ માને છે કે આ બંધનું કારણ છે એમ માને છે? ભાઈ આ તમારું મને તો ફાવે જ નહીં આ બધું. જ્ઞાનીને રાગ થાય છે તેનાથી લાભ માને છે કે તેનાથી જુદો રહે છે? જ્યારે રાગ છે ત્યારે એનાથી જુદો છે. રાગમાં એકમેક થતો નથી. એની રુચિનું જોર કઈ તરફ કામ કરે છે? એને આત્માની રુચિ છે શું કે સંસારની રુચિ છે? જ્ઞાની સાથે ગમે તે વાત કરો એ તમને ધર્મ તરફ લઈ જશે ઓટોમેટિકલી, કારણ કે એની રુચિ છે એની. એટલે સમજાણું? સંસારી લોકો સાથે એની જે રુચિ હોય ત્યાં જ તમને લઈ જશે. ગમે તેની સાથે વાત કરો તો એને જે રુચિ છે ત્યાં તમને લઈ જશે એ વાતને. જેને જેની રુચિ હોય ને એ એવી રીતે જ એનું ભાષા, એનું પરિણામ ઓટોમેટિક એવી રીતે જ હોય. શું? તેની રુચિનું જોર કઈ તરફ કામ કરે છે? આત્મા તરફ કામ કરે છે કે સંસાર તરફ કામ કરે છે? એના વેદનમાં શેની મુખ્યતા છે? મુખ્યતા એટલે ગૌણતા બી છે ને મુખ્યતા બે થઈ ગયા. મુખ્યતા ક્યારે હોય કે કંઈક ગૌણ હોય તો કંઈક મુખ્ય હોય. તો ગૌણ છે એ રાગનું વેદન છે. રાગ થાય છે એમાં આકુરતા, દુઃખનો અનુભવ થાય છે જ્ઞાનીને પણ. અને જ્ઞાન સ્વભાવ જે છે એનું વેદન મુખ્ય છે એ અનાકુરતા સુખરૂપે છે. એમ બે વેદન એને ચાલુ છે એક સાથે. અજ્ઞાનીને ખાલી રાગનું જ વેદન ચાલુ છે, આકુરતા દુઃખનું. કેવડી ભગવાનને ખાલી સુખનું જ વેદન છે, જરાય પણ દુઃખનું રાગનું વેદન કેવડી ભગવાનને નથી. અને જ્ઞાની છે એ વચ્ચે છે. શું? એને રાગનું પણ વેદન છે અને જ્ઞાન સ્વભાવનું પણ સુખનું વેદન છે. રાગનું વેદન તૂટતું જાય છે, સ્વભાવનું વેદન વધતું જાય છે અને એને કેવળ જ્ઞાન થઈ જાય છે. આ માર્ગ છે. આ રીતે અંતરના શ્રદ્ધા જ્ઞાન ઉપરથી જ્ઞાની ધર્માત્માને જે જીવ ઓળખે છે તે સુપાત્ર છે. સુપાત્ર લીધું એટલે કોક એમ સમજે કે આ તો જ્ઞાની જ જ્ઞાનીને ઓળખે, એવું પાછું કરે છે ને ઘણા લોકો. આ આપણું કામ નહીં. આ તો એક જ્ઞાની બીજા જ્ઞાનીનું. અહીંયા સુપાત્ર જીવની વાત કરી. સુપાત્ર જીવ એટલે મુમુક્ષુ છે, એ જ્ઞાનીને ઓળખે છે. ત્યારે એ પાત્ર થાય છે અને ત્યાર પછી એને આત્મજ્ઞાન થાય છે. હા, સુપાત્ર એટલે સુ એટલે સારું, સુશીલ, શીલ, સુ એટલે ગુડ. समझे? शुभाशीष, सु जो आता है ना, आशीष, शुभाशीष. सु माने अच्छा, भला. सुपात्र, पात्र, सुपात्र. समझ में आ रहा है कि नहीं? હવે इसमें क्या इम्पोर्टेंट है कि कोई भी जीव को ज्ञानी की पहचान निसंग रूप से हुए बिना 3 काल में उसको आत्मज्ञान नहीं हो सकता है और वो संसार के परिभ्रमण से छूट नहीं सकता। इसलिए ये विषय सब गुरुदेव श्री खोल रहे हैं। समझ में आ रहा है? तो प्रश्न એક છે કે આમાં શું નહીં જોવાનું જે બતાવી કે શું નહીં જોવાનું, તો સેકન્ડ પોઈન્ટમાં શરીરને જે છે ક્રિયા, તો એમાં જે પહેલાની વાત આવી કે 11 અંગનું નોલેજ હોય પણ જ્ઞાની નથી, તો એ એમાં શરીરની પોઈન્ટ ના, એ શરીરનું નથી, એ
એ લીધો નથી ગુરુદેવો પોઈન્ટ, પણ એવી એક પોઈન્ટ છે ક્ષયોક્ષમ જ્ઞાન. શાસ્ત્ર સંબંધી ઉગાડ છે એ પર સંબંધી ઉગાડ છે. સમજે? જેમ કોઈ ડોક્ટરને જ્ઞાન છે, મેડિકલ ઓપરેશન, સર્જરી, સમજાય છે, ચાર્ટર્ડ એકાઉન્ટને એકાઉન્ટ્સનું બધું નોલેજ છે, એવી રીતે આને શાસ્ત્રનું નોલેજ છે. જેમ ડોક્ટર જ્ઞાની નથી એમ શાસ્ત્રના જ્ઞાનવાળો જ્ઞાની નથી. ઓકે, એ પણ એક અટકવાનું કારણ થાય છે લોકોને, કે જ્યાં પંડિતાઈ હોય, ઘણું બધું જીનવાણીનું જ્ઞાન હોય, ત્યાં લોકોને એને જ્ઞાની માનવું, અથવા ઘણા લોકો તો એને જ્ઞાની જ માને છે. શું? એટલે એ જ્ઞાન ને આત્મા જ્ઞાનને સાથે કાંઈ લેવા દેવા નથી. આમાં પછી એ આવ્યું કે અંતરનું કેવી રીતે ઓળખાણ કરવાની, તો અંતરનું જે શ્રદ્ધા છે એ જોઈને ઓળખાણ કરવાની. તો રામજી જ્યારે સીતાને ત્યારે એ કે છે મારી સીતા એમ બોલે, તો એ વાણી જે છે એ ઇગ્નોર કરીને એમનું જે અંદરમાં શ્રદ્ધા શું છે એ વખતે નહીં, પણ એ જ્યારે સામાન્ય વખતે ઇગ્નોર નથી કર્યું તો એ વખતે ઇગ્નોર ન થાય. તમે ઓપન ગ્રાઉન્ડ, ખાલી ગ્રાઉન્ડમાં પણ ગાડી ચલાવી શકતા ન હો, તો જ્યાં એકદમ ટ્રાફિક જામ હોય, મીન સ્ટ્રીટ લ્યો ને, સાકર એની અંદરમાંથી તમે ગાડી કાઢી દો, એમ ન બને. સમજાય છે? રામચંદ્રજીનો જે એટલું બધું સીતાજી માટે જે હતું એ વખતે તમે એને શરૂઆત કરો અમને ઓળખવાની, તો ન થાય. એને ગૌણ કરવાનું ન થાય. સામાન્ય જીવનમાં તમે એને ગૌણ કરવાની પ્રેક્ટિસ કરી હોય તો એ વખતે થાય, એ તો તમને યાદ જ ન રહે. આ સામાન્ય જ્યારે ડે ટુ ડે એક્ટિવિટી ચાલતી હોય ત્યારે તમે એ પ્રેક્ટિસ કરી હોય કે આ ભાષા અને આ વેશ ને આ બધું આપણે જોવાનું જ નથી, અંતર પરિણામમાં જ જોવાનું છે, એવી તમે ઘણી પ્રેક્ટિસ કરી હોય અને ઓળખાણ કરી નાખી હોય, એક્ઝામ્પલ, અને ત્યારે આવું તમે રામચંદ્રજીને કરતા જુઓ તો તમને એ વખતે શંકા તો થાય જ નહીં તમને, પણ તમને એના માટે ભક્તિ થાય ત્યારે કે ઓહો, આવા ભાવમાં પણ એ આત્માને ભૂલતા નથી. જો એમ થાય, આવા પ્રસંગમાં તો ગમે તે માણસ ભૂલી જાય, પણ આવા સમયમાં પણ એ પોતાના આત્માનો આધાર લે છે, આત્માનું વેદન કરે છે, કેટલો પુરુષાર્થ છે, એમ તમે એના પુરુષાર્થને જોઈને તમે એને નમી જાઓ. એવું થાય ઓળખાણ વાળાને. साहिब जी, जो डे टू डे एक्टिविटी में जो प्रैक्टिस करने की बात आई है, तो उसमें भी सामने वाली उसमें तो किसी से बात करते तो उनके आउटर अपीयरेंस और वाणी को गौन करके उनके इंटेंशंस पकड़ना, उनका ज्ञान, उनका श्रद्धा, उनका अभिप्राय, आशय, वो सब पकड़ना. उनका ज्ञान माने ज्ञान माने आपका जो ज्ञान है ना, वैसे उनका भी एक ज्ञान है ना. संयोक्षम ज्ञान नहीं, मतलब जो नॉलेज है वो अंतर्मुखी ज्ञान. संयोक्षम 12 में है, पर में है, और आत्मा का ज्ञान अंतर का है. सब वो
पहचान सकते तभी तो कहा है ना। लेकिन वो मुमुक्षु की पात्रता बहुत हो, आत्मकल्याण की एकमात्र भावना हो, उससे जो पात्रता हुई है ऐसा जीव ही पहचान सकता है। उसको पूरे जीवन में और कुछ नहीं करना है, आत्मज्ञान की प्राप्ति ही करनी है, ऐसा एक ही गोल है उसका। ऐसा जिसको अंदर में गोल एक ही हो जाता है तो उसका ज्ञान में ऐसी ताकत प्रकट होती है कि वो पहचान सकता है उसका ज्ञान। अभी संसार की सब चीज चाहिए, नाम चाहिए, पैसा चाहिए, घर चाहिए, तो ज्ञान में मलिनता हो रही है, ज्ञान में मेलप आ रही है, धुंधलापना आ रहा है, तो फिर वो ज्ञान बराबर देख नहीं सकता है। समझ में आ रहा है कि नहीं? पहचान का बिगिनिंग तो वाणी द्वारा ही हुआ है। वाणी द्वारा पहचान कर सकते, वाणी द्वारा, वाणी के पीछे उनका जो अभिप्राय तो वाणी के पीछे रहता है ना, वो भी पात्र जीव ही कर सकता है, ऐसा नहीं कि कोई भी कर ले, क्योंकि वो पहला संकित लिया है उसको, उसका मोक्ष में रिजर्वेशन हो जाता है। अभी ऐसा सबको रिजर्वेशन हो जाएगा ऐसा थोड़ी है उसको। ऐसे जीव को केवल ज्ञान होगा ही पहचान वाला, नहीं होगा ऐसे बनने वाला नहीं है। तो वो जीव की पात्रता कैसी होनी चाहिए उसको, आत्मकल्याण करने की एकमात्र भावना उसको होनी चाहिए, यही काम मुझे पूरा करना है, बाकी का जो भी संसार का काम है उसको गौण करता है। क्या अभी अपने में थोड़ा भी कोई चेंज नहीं कर सकता है, तो इतना चेंज वो थोड़ी कर सकेगा। चेंज अपने अंदर में आपको पता लगे कि आप ये जो कर रहे हैं ठीक नहीं कर रहे, तो क्या आप अपने को बदल सकते हो? आप तो नहीं होगा, ये काम नहीं होगा, तो नहीं होगा। गलत करते हुए, गलत समझते हुए आप अपने को बदल नहीं सकते हो। उतनी ताकत आप में जब नहीं है तो फिर ये काम नहीं होगा। Power on. Bluetooth mode. Device paired. Text message. स्मॉल क्वेश्चन पूछो तब तक, एक छोटा प्रश्न पूछो तब तक। बहुत सारे एज आई एम प्रोग्रेसिंग बहुत सारे जगह पे मिस्टेक्स होता है, तो मुमुक्षु से पूछ के या फिर कोई सत्संग में कनेक्टेड बात आए जो सिचुएशन है उससे समाधान ले लेती हूँ, सही है? तो कैसे लेंगे, तो क्या करना चाहिए? ऐसे सोचा था कि गुरु से पूछ कर तो सब आ जाता है बात, आपका ध्यान नहीं रहता है और किसी का ध्यान रहता है तो वो आपको बताता है कि ऐसा, वो भी अपनी बात थोड़ी कर रहा है वो, हम भी अपनी बात नहीं कर, हम भी गुरुदेव की बात करते हैं। गुरुदेव भी श्रीमंत भगवान की बात श्रीमंत भगवान से परंपरा चल रही है। थैंक यू छह में हाँ, हेमल बहन, यार एक दूसरा कौन? प्रिया बहन हर्ष। प्रिया बेन। हाँ, जय जिनेंद्र साहिब जी, अगर प्रत्यक्ष मुमुक्षु का भी योग नहीं हो तो मार्ग में कैसे आगे बढ़ सके? तो एकदम
चाहना बढ़ानी चाहिए। उसकी जरूरियात आपको कितनी है ये बात है, और जिसको है वो भी उसके प्रत्यक्ष योग में नहीं जाता है। इसमें एक अपनी चाहना ही नहीं है। अपने को जहाँ हम है वहाँ अपने आप सब अकेले अपनी मर्जी से कर लेना है। क्या सत्संग का ही महत्व नहीं है। सत्संग का महत्व है तो फिर मुमुक्षु का भी महत्व आएगा, ज्ञानी का भी आएगा। तो फिर वो नहीं हो तो तकलीफ होगी। आपको तकलीफ कितनी हो रही है कि आपको सत्संग नहीं मिल रहा है। तो अंदर में वो तकलीफ ही नहीं है, जरूरियात भी नहीं है, नहीं मिले तो भी चलता है, कोई प्रॉब्लम नहीं है। तो कहाँ से उसका योग होगा? वो कर्म आवरण के चालू ही रहेंगे। जीव को एक अंदर में तीव्र भावना होनी चाहिए। मुमुक्षु को जैसे कोई फैमिली मेंबर को देखते हैं, सगा संबंधी, तो कितनी खुशी होती है। लेकिन मुमुक्षु को देखते तो कितनी खुशी होती है, कितनी होती है। उससे ज्यादा होनी चाहिए। अगर नहीं है तो प्रॉब्लम है। क्योंकि वो तो आगे भी साथ में रहने वाले हैं। वो फैमिली मेंबर तो सब अलग अलग होने वाले हैं। कोई कहाँ जाएगा, कोई कहाँ जाएगा, कोई साथ में आने वाले नहीं है। लेकिन उसके लिए प्रेम कितना है। और जो हमारे साथ रहेंगे आगे भी, कोई कोई तो मोक्ष सिद्धालय में भी साथ में रहेंगे। सब एक ही मार्ग में चल रहे हैं ना। हाँ, तो उसके लिए कुछ प्रेम नहीं है, उसका महत्व नहीं है। क्या ये मुमुक्षुता ही नहीं है। कौन है? हर्षवर्धन बागमान। हर्षवर्धन। हाँ, जय जिनेन्द्र पूज्य साहिब जी, ऐसा मार्गदर्शन आया था कि दिन में 6-8 घंटा सत्संग सुनना करना, लेकिन 3-4 घंटे से ज़्यादा नहीं हो पाता, वो भी रेगुलर नहीं है, तो कैसे बढ़ाना, प्लीज मार्गदर्शन कीजिए। 6-7 घंटे का कहाँ बात, 3-4 घंटा रेगुलरली करो वो बात है। एक दिन 6-7 घंटा कर लेते, फिर एक वीक कुछ नहीं करते, ऐसा करने का मतलब नहीं है। ठीक है ना। नित्य नियम। खाना नहीं खाते क्या रोज? कभी कभी खाते हैं। सोते रोज सोते हैं कि कभी कभी वीकली वंस सोते हैं? हाँ? तो ये जब रोज हो रहा है तो ये क्यों रोज नहीं हो रहा है? क्योंकि उसका इम्पोर्टेंस है खाने का, सोने का, उतना इम्पोर्टेंस सत्संग का नहीं है। आपको क्या प्रश्न है? आना प्रश्न ये बाजू किसी का कौन है? हो गया। हैं? ठीक है। चलिए, अभी जो मुमुक्षु का बात हुई कि अभी रोज ही टेलीग्राम में ऐसे रहता है सत्संग, तो वहाँ मुमुक्षु भी रहते हैं और नहीं भी रहते हैं। तो अभी बात है कि नहीं प्रत्येक रहता माना? मतलब जो जिनको आत्मज्ञान करना है वैसे मुमुक्षु भी रहते हैं और नहीं भी है, तो दोनों साइड दिखता है। अभी आपने बताया कि प्रत्यक्ष रहना चाहिए मुमुक्षु का भी समागम, क्योंकि परिणमन से मेरे को इम्पैक्ट आएगा। तो अभी ये रोज ही सत्संग ऐसा अटेंड करना हो रहा है, टेलीग्राम में रोज ही अटेंड करना हो रहा है सत्संग। टेलीग्राम में क्या मतलब? टेलीग्राम ऑनलाइन में मैं तो प्रत्येक सत्संग की बात कर रहा हूँ। तो ये हो रहा, तो उसमें कैसे? वो सेकंड बेस्ट है। सत्संग तो व्यक्ति के साथ ही होना चाहिए। बेटर है तो वही है। ज्यादा लाभ उसमें है। कम लाभ वाला काम करेंगे तो कम लाभ होगा, और क्या।
हेमलबेन वंदन पूज्य साहब जी। पूर्व पूर्व प्रारब्ध से मिला रोल भी प्रामाणिकता से हो, रस रुचि संसार की ना बढ़े, एंड साथ में निवृत्ति की भावना भी यथार्थ हो, ऐसा कैसे करना, क्या चेक पॉइंट रखना, कृपा करके मार्गदर्शन दीजिए। सब करना, उसमें क्या चेक पॉइंट, क्या उसमें निवृत्ति की भावना करना, उसमें क्या चेक पॉइंट करना, वो उसका ही विचार आएगा। और कोई भी कार्य हो रहा है तो सामने वाले कहते हैं वैसा कार्य करना, अपनी इच्छा ऐसा नहीं करना। क्या वो पता नहीं लग जाता है आपको? हाँ, छोटी छोटी बात में अपनी इच्छा से करता है वो। वास्तविक तो किसी की बात मानता भी नहीं है जीव। हाँ? कोई कहे तो उसको तकलीफ होती, तुम कौन मुझे कहने वाला है? हाँ? वो कहाँ पूर्व कर्म प्रारब्ध अनुसार कहाँ जीता है? प्रारब्ध अनुसार जीता है उसका मतलब ये कि अपनी इच्छा से कुछ करता नहीं है। दूसरे लोग कहने वाले ऑलरेडी है क्यू में, आप ऐसा करो, वो करो, ये करो, बैठ जाओ, खड़े हो, सो जाओ, हाँ, खाना खा लो, ऐसे कहने वाले तो क्यू में खड़े हैं। अपनी इच्छा से नहीं करना है तो कोई भी कहे ऐसा कर लेना, वो प्रारब्ध अनुसार किया ऐसा कहने में आता है। बोलो परम पूज्य परम उपकारी श्री सद्गुरु देव जय हो। प्रसन्न मूर्ति पूज्य भगवती महात्मो जय हो। पूज्य श्री कृपालु देव जय हो। पूज्य श्री शशि प्रभु जय हो। त्रिकालवर्ती पंच परमेष्टि भगवंतु जय हो। सनातन दिगंबर जैन धर्म जय हो। तीन लोक तीन काल वर्तता सर्वे ज्ञानी धर्मात्मा जय हो।